ભાવનાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે હું તમારી સાથે હેલ્ધી ટેસ્ટી ચોકલેટની રેસીપી શેર કરીશ। તો ચાલો આપણે રેસીપીની શરૂઆત કરીએ। કોકો પાવડર છે એ એડ કરીશું। આ ગોળનો પાવડર છે એ એડ કરી દઈશું। બટર એડ કરી દઈશું। હવે એને સરખી રીતે મિક્સ કરી લઈએ। હવે લાસ્ટમાં આમાં આપણે આ કાજુ બદામને છીણીને લીધેલા છે। એ ઓપ્શનલ છે, પણ તમે એકવાર જરૂર નાખજો અને ટ્રાય કરજો। એકદમ હેલ્ધી અને ટેસ્ટી ચોકલેટ બનીને તૈયાર થશે। બાળકોને પણ ખૂબ જ ભાવશે। હવે ચોકલેટ્સને આપણે આ મોલ્ડમાં સેટ કરી દઈએ। આપણે ચોકલેટને જે બેટર બનાવેલું એ ચોકલેટ મોલ્ડમાં સેટ કરી લીધું છે। હવે આને ફ્રીઝમાં મૂકી દઈશું। આપણી ચોકલેટને આપણે ફ્રીઝમાંથી બહાર કાઢી લીધી છે। હવે એને ડિમોલ્ડ કરીશું। તૈયાર છે હોમમેડ ચોકલેટ। તમે પણ એકવાર આ રેસીપી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો તમને કેવી લાગી। થેન્ક યુ।